તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી રહ્યા છે 8:30 માથે થઈ રહ્યું છે. અને અત્યારે કાંઈ નહીં, પપ્પાની બધા તો વાડીએ વહી ગયા છે અને આપણો ભાઈ જો આજે દુકાને જાય છે. દુકાને તો મિત્રો આપણે હમણાં કેટલા દિવસ થયા દુકાને નથી, તો તમને ખબર છે, કારણ કે પગમાં લાગ્યું હતું એટલે આપણે દવાખાનાનું કામ અને વાડિયા અને પ્લસ દુકાનનું થોડું કામ એટલે બધું ભેગું થઈ જતું હોય. જાય તો બપોર સુધી જાય આપણે. હવે આથી રેગ્યુલર આપણે જવા માંડવાનું છે નવરા. અને તો ચાલો આપણે કાલે જુનાગઢ હોઈ ગયા હતા આઈફોનની અને મારા ફોનની એસેસરી લેવા માટે. પાવર બેંક ને એવું લેવું હતું અને કવર ને એવું લોગમાં બતાવી દીધું છે તમને. તો કાલે આપણે ત્યાં ગયા હતા અને કાલે રવિવાર છે, તો કાલનો પ્લાન હવે સાંજે આપણે ખબર પડે શું છે શું નહીં. અને ચાલો મિત્રો આપણે મમ્મીને મળાવી દો. ચાલો. અને કાલે હું પૈસા વાપરીએ એવા એમને અમે પૈસા વાપરીએ બે ભાઈઓ કાઈ. હા મિત્રો, કાલે આપણે પૈસા વાપરીએ એવા તમે જોયો અંદાજે 2000 રૂપિયા વાપરી નાખ્યો છે. કાંઈ વાંધો નહીં, આપણે પાવર બેંકની જરૂર ખાસ હતી મિત્રો, કારણ કે આપણે ક્યાંક ગયા હોય ને બહાર ગામ કે તો આપણે ત્યાં પછી આઈફોનના ચાર્જિંગ તો બધા પાસે ન હોય, એન્ડ્રોઈડને ચાર્જિંગ તો ઘરે ઘરે હોય બધા, આઈફોનના અમુક પાસે હોય અમુક પાસે ન હોય, એટલે પાવર બેંકની જરૂર ખાસ પડે. આપણે પછી ફોર વ્હીલમાં મૂકવા તો વારે વારે ન જવાય ક્યાંક ગયા હોય ત્યાં, એટલે પાવર બેંકની જરૂર ખાસ હતી મિત્રો, એટલે એ લઈ લીધું આપણે. અને મોબાઈલમાં કવર નાખ્યું ને ટફર નાખ્યું, એ બધું મેં તમને કાલે વ્લોગમાં બતાવ્યું હતું. તો કાંઈ નહીં, એવું બધું હાલે. અને આપણો ભાઈ જાય છે અત્યારે દુકાને, જો એ તૈયાર થાય છે. અને જો મિત્ર તમને ભીનું ભીનું દેખાય, આગળ કોમેડી રીલ શૂટ કરી મસ્તીની, એ આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય, યુટ્યુબમાં મૂકી દે, તો જોવાનું ભૂલતા નહીં. ચાલો કન્ટિન્યુ. અને મિત્રો આપણે તો કંઈક યાદના રૂમમાં વિડીયો એડિટિંગ કરતો હતો હું, અને બાઈને આવીને જોયું ને મિત્રો તો જો વરસાદ આવે છે. જો તમને આમાં દેખાતો હોય કે ન દેખાતો હોય, વરસાદ આવે છે. હમણાં કેટલા દિવસ થયા યાર વરસાદ નહોતો આવતો. અંધારું તો હતું પણ વરસાદ આવતો નહોતો. જો હું તમને પાછળ બતાવું વરસાદ કેવો આવે છે. હમણાં વરસાદની ખાસ જરૂર છે. જો આવો કંઈક વરસાદ આવે છે. તો અત્યારે મિત્રો આપણે બેસી ગયા છે જમવા અને વાગી રહ્યા છે લગભગ 5:30 જેવું વાગી રહ્યું છે. ચાલો હું તમને બતાવી દઉં આજે જમવામાં શું બન્યું છે. જો ભીંડાનું શાક છે અને આમાં બટેટું નાખ્યું છે ને મમ્મી? બટેટું અને ભીંડાનું શાક છે અને રોટલી અને ડુંગળી. અને આ શું છે? વાનમાં. તેથી આપણે મિત્રો બનાવવા નહોતા અને આપણા પપ્પા આજે દુકાને નથી ગયા ને કામ હતું. કા પપ્પા હું વરસાદ કેવો કયો વાડીએ? હા તો મિત્રો આપણે માંડવી પાવાનું આપણે ચાલુ છે ને વરસાદ આગળ આવ્યો, મેં તમને બતાવ્યું ને એમ. એટલે હવે આપણે નીંદવાનું ને એવું બધું હાલતું જ કામ, એ બધું બફેડાઈ ગયું. વરસાદ આવી ગયો અને હાથી આગતા તે અધૂરું રહી ગયું. તો આખો વ્લોગ વિડીયો આપણે પૂરેપૂરો જોઈ લ્યો. નીચે તમને સબસ્ક્રાઇબનું બટન દેખાતું હોય છે, કેનું? ઈ સબસ્ક્રાઇબનું બટન દેખાય ને મિત્રો, એ હટ્ટાહટી દબી દો. તમે બધા યાર એલા વિડીયા જોવો છો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ છો. હું ઘણી વાર જોઉં છું, વ્યૂ તો આવે પણ તમે સબસ્ક્રાઇબનું બટન હોય ને એને ભૂલી જાવ છો. તો ભૂલતા નહીં, દબી દો એટલે આપણો વિડીયો મૂકીને એટલે સીધો તમને ખબર પડી જાય. તો હાલો સબસ્ક્રાઇબનું બટન દબી દો. અને અત્યારે વાગી રહ્યા છે કેટલા ખબર તમને કહી દઉં, 9:30 જેવું થઈ રહ્યું છે. અને આપણે ગયા હતા વાડીએ, હમણાં થોડુંક કામ હતું એટલે વાડીએ થોડુંક કામ હતું, પતાવ્યા આવ્યા ને એક કોમેડી રીલ શૂટ કરી હતી, કારણ કે આજે છે રવિવાર એટલે આપણો ભાઈ ઘરે હોય એટલે કોમેડી રીલ શૂટ કરી આવ્યા છીએ. આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધી છે, જોવાનું ભૂલતા નહીં. અને આજે આવવાના છે અમારી ઘરે મહેમાન. કોણ મહેમાન? એટલે આપણે મમ્મીની બધે જો આમ કંઈક બનાવે છે. ચાલો હું તમને મારા મમ્મીને મળાવું ને બતાવું શું શું બનાવે છે આજે જમવામાં. જય દ્વારકાધીશ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. તો જય દ્વારકાધીશ અને જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. ચાલો આગળ બોલો. આજ તાર પપ્પાના ફઈ આવવાના છે, દાદાને રાખડી બાંધવા. તો આપણે રસોઈમાં દાળ ભાત, ચટણી અને શીરો બનાવવાનો છે અને ભજીયાનું સુધારાય છે. જો અને જો મિત્રો આ ભજીયાનું બધું મરચાનું ને કોથમીરનું કટિંગ કરે છે. અને આ તમે જોયું એમ દાળ ભાત ને ચટણી ને બધું બની ગયું છે, કારણ કે આજે આવે છે આપણા દાદાના બેન રાખડી બાંધવાને, એટલે એટલા માટે આ બધું કર્યું છે. રક્ષાબંધન આવે છે હમણાં 2-3 દી પછી, એટલે આવે છે આજે. અને હવે આપણે આગળ જોઈએ શું કરી. આજ રવિવાર છે, મેં કીધું ભાઈ કરે છે થોડીક રીલું બીલું હજી બનાવવાનો વિચાર છે. એક તો બનાવીને અપલોડ કરી દીધી, જોઈ લેજો આગળ. તો મિત્રો મેં તમને એમ કીધું તો આપણી ઘરે આવવાના છે મહેમાન. હા તો એ મહેમાન આવી ગયા છે બધાય. અને એ કાંઈ નહીં, વાડી આટો મારવા ગયા છે. અને આપણા પપ્પા વાડીએ હાથી હાકે છે, તો 11:30 જેવું 11:30 ની માથે થઈ ગયું છે. તો એને આપણા પપ્પાને તેડતા વાડીએ હજી હાથી ઘણું બાકી છે, એટલે ટ્રેક્ટરને ઘરે લઈને આવું નહીં. અને મહેમાનને ત્યાં વાડીએ થાટો મારીને આવી જાય, પછી બેસી જાય ડાયરેક્ટ જમવા.
અને કેટલા દિવસથી હમણાં ગાડી નથી ચલાવી, એક દી ચલાવી હતી, પછી હમણાં 2-3 દી થયા પાછી કંઈ હાંકવાનો વારો નથી આવ્યો. તો ગાડી હકાઈ જાય એ બાને હમણાં તમને ખબર છે આપણે ઘરે ને ઘરે છે. તો ચાલો કન્ટિન્યુ પહેલાં પપ્પાને તેડતા આવું. તો આપણે પહોંચી ગયા છે આપણા પપ્પાને તેડવા. જો આમ આપણું આમ ટ્રેક્ટર પડ્યું, તમને દેખાડું ઝૂમ કરીને દેખાડો આમ તમને એમ નહીં દેખાય. આ આપણું ટ્રેક્ટર પડ્યું અને આમ આપણો પપ્પા આઈલા આવે છે. તો એ આઈલા આવે છે એટલે પછી બેસાડી નીકળી જાય ડાયરેક્ટ કચ્છ સાઈડ. તો અત્યારે મિત્રો તમે જોયું એમ આપણી ઘરે આવ્યા હતા મહેમાન, અને કાંઈ નહીં, મહેમાન તો પછી 3 વાગ્યા વહી ગયા હતા, અને અત્યારે વાગી રહ્યા છે બપોર પછીના 4. અને આજે છે રવિવાર, તો આપણો ભાઈ ઘરે છે, તો એ કે વાળ કપાઈ આવી. અને હમણાં રક્ષાબંધન આવે છે, ઓલા અઠવાડિયાની વાર નથી, 9 તારીખે રક્ષાબંધન, એટલે શનિ રવિમાં જ કંઈક રક્ષાબંધન આવે. તો અત્યારે વાગી રહ્યા છે કેટલા બતાવી તો 5 ને 4 થઈ રહી છે. તો આગળ આપણા ભાઈબંધને ફોન કર્યો, બાજુના ગામમાં જ વાળ કપાવા જાય, તો એ કે હાલો દુકાન ખુલ્લી જ છે. તો ચાલો કન્ટિન્યુ રહીશું બ્લોગમાં. અમે વાળ કપાઈ આવી, ચાલ હાલ વળાંક ભાઈ. તો કાંઈ નહીં, આવું કંઈક હાયલા કરે, કન્ટિન્યુ ચાલો. તો આજનો લોગ વિડીયો જો ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નેક્સ્ટ લોગ વિડીયો સાથે. બાય બાય.